બાળકો આજના આ નોટબુક વિતરણ કાર્યક્રમમાં આપણી સમક્ષ આરકે પ્રેરણા ટ્રસ્ટ, સોશિયલ એજ્યુકેશન ટ્રસ્ટ એન્ડ વેલફેર ટ્રસ્ટ ચીખલીથી આપણી સમક્ષ આરકે પ્રેરણા ટ્રસ્ટના પ્રમુખ એવા ચેતનાબેન, ત્યારબાદ આરકે પ્રેરણા ટ્રસ્ટના જીતેશભાઈ અને એડવોકેટ મેડમ યોગિતાબેન મિસ્ત્રી અને આપણે યોગિતાબેન મિસ્ત્રીના સન પુત્ર સૌમ્યભાઈ અને અગાઉ આપણે ત્યાં આવી ગયેલા હતા જીલયભાઈને તમે ઓળખતા હશો, બરાબર છે। આરકે પ્રેરણા ટ્રસ્ટના આ બધા સભ્યો જે છે આપણને તમારા માટે ખાસ કરીને આર્થિક પરિસ્થિતિના કારણે આપણને નોટબુકની સહાય કરે છે, શિક્ષણ માટે ખાસ કરીને, બરાબર છે। એટલે આ જે નોટબુક આપે એનો આપણે યોગ્યતાથી ઉપયોગ કરીએ, બરાબર છે, એવી આ લોકોની મનોકામના છે। અને આ નોટબુક વિતરણ કાર્યક્રમમાં આપણા મેડમ યોગિતાબેન, એડવોકેટ યોગિતાબેન, પછી પ્રમુખ ચેતનાબેન, જીતેશભાઈ અને સૌમ્ય અને જીલયભાઈને આ સારા પરિવાર વતી આ શાળામાં હું એમનું હાર્દિક સ્વાગત કરું છું, બરાબર છે। અને તમારું કંઈક કેવું હોય તો સાહેબ। જે જમવાના લોચા છે કે 6:30 જમી લઈને લેટ થયું કે એટલે અવાજ નહીં નીકળે જો આપણે જે તો આપણે જમવાનું મળે આજે આપણે જમવાનું થઈ જાવ આપણે હા આ લોકોને જમાડવાના છે તમારી સાથે ખવડાવવાની ખબર પડે કે એ લોકોને કેવું ખાવાનું હોય કે આપણે અમે તો ખાઈ લેવાનું। હા તો તમારે બધાએ મહેનત કરવાની છે, બરાબર, પરિશ્રમ તો કરવો પડે, પરિશ્રમ નહીં કરો તો કોઈ કાર્ય શક્ય થવાનું નથી। ભગવાનમાં કેટલા જણા માને? ભગવાન છે એવું હે? બસ વિશ્વાસ છે ભગવાન છે એવું છે ખરેખર હે? માને ખરા બધા? એટલે તમને મારી ભાષા સમજણ પડે છે કે નહીં? પહેલા તો પડે, કઈ વાંધો નહીં, ધીરે ધીરે આપણી મુલાકાત થતી રહે એટલે પછી તમે બોલતા થઈ જાઓ, હે ને? પહેલી વાર છે એટલે નથી બોલતા કે હે ને? ભૂખ લાગેલી એટલે નહીં। તારે તો ખાસ ચૂનો ખાવાનો છે, 10મામાં ભણે ને, હે ને? હાઈટ વધતી નથી એટલે વધારવાની છે તારી, હે ને? 9મામાં છે, હા એ જ, એને જ જોવાનું ભૂલી ગયો મેં, આ જ છે બરાબર, એની હાઈટ વધારવાની છે, હે ને? બરાબર, સાયકલ લાવી આપવું પડે કે? રમવાના સાધન કઈ છે તમારી પાસે અહીંયા? શું રમે તમે લોકો? રમતમાં શું રમે? હે? ક્રિકેટ, ખોખો એવું? જીવનમાં કંઈ કરવું હોય ને તો લક્ષ્ય બનાવવું પડે અને લક્ષ્ય બનાવીને પછી ચાલવું પડે, બરાબર? ભાઈએ કીધું કે મેં વકીલ છું, વકીલ એમને એમ નહીં બની ગયા। અમે બી અહીંયા બેસતા હતા કોઈ દિવસ સ્કૂલમાં, એટલે ભાષણ આપતા હતા, સાંભળતા હતા, પણ અમારા જીવનમાં એવું હતું કે અમારે કંઈક બનવું છે। આજે કેટલા વર્ષ પહેલાની વાત, 22-25 વર્ષ પહેલાની, ત્યારે કોઈ છોકરી ભણવા આવતું નહીં, ઘરની બહાર બી નહીં કાઢું તો અમે બધી છોકરીઓ અંત બહાર કાઢી। મને જોઈને આનંદ થાય કે છોકરીઓ આજે ભણે છે, સ્પેસ સુધી જઈ આવી છે, એટલીસ્ટ
દીકરીઓએ તો એવું વિઝન રાખવું છે કે અમે કંઈક પગભર ઊભા થઈએ ને કંઈક કરીએ. મેં તમને બેઠા બેઠા બી કીધું કે ભાઈઓ છે, બહેનો છે, બંને, કે આપણા ઘરે આપણી પાસે ખેતીની જમીન છે, આપણા માતા પિતા ખેતી કરે છે, પણ એ પુરાણી જે પદ્ધતિથી કરતા આવેલા છે, એટલે એ લોકો એટલી બધી વસ્તુ એટલા કમાણી નથી કરી શકતા. તો આપણે ત્યાં એગ્રીકલ્ચર કોલેજ બહુ મોટી છે, તમે એમાં એડમિશન લો. એ વિઝન રાખો કે આપણે એવી પદ્ધતિ અપનાવીએ કે આપણે એવું શીખીને આવીએ કે આખા ગામમાં બધાની ખેતીની પદ્ધતિ બદલાય, એ લોકોનું જીવન ધોરણ ઊંચું આવે. એટલીસ્ટ એટલું તો હોય આપણી પાસે, હોય કે નહીં? કે પાછા જઈને આપણે એ જ મજૂરી કરવાની છે એવું નહીં હોય. આપણે કંઈક વધારે સારું કરવાનું, આપણે કંઈક નવી ટેકનિક લાવવાની કે ઇઝીલી થાય. બરાબર ને? પહેલા શું હતું, અમે કોર્ટમાં પ્રેક્ટિસ કરવા હતા ને તો પેલા લખતા, હાથથી લખતા. કોર્ટમાં પેલા બાજુમાં બેસે ને તે લખતો હતો. પછી શું આવ્યું ખબર? ટાઈપરાઇટર આવ્યું, પછી આવ્યું કોમ્પ્યુટર આવ્યું ને. તો તમે હજુ પેલા જે લખતા હતા ને ત્યાં જ તમારા માતા પિતા છે, ત્યાંથી તમારે પેલા ટાઈપરાઇટર વાળો ને કોમ્પ્યુટર સુધી તમારે લઈ જવાનું છે, તો જીવન ધોરણ સુધરે આપણું. એટલે હું એવું ઈચ્છું કે આ બધા શીખે, ભણે, આગળની કઈ નવી કંઈક કરે અને તમારું જીવન ધોરણ ઊંચા આવે. તમારા સાહેબ બહુ સારા છે કે તમને આગળ વધવા સારું પ્રેરણા આપ્યા. જો રિઝલ્ટ જોઈને અમને આનંદ થાય કે ચાલો આવા તમને શિક્ષક મળ્યા છે. આવતા વર્ષમાં આવ્યો તો એવી ઈચ્છા રાખીએ કે 94% થયેલા હોય, તમારી તમારા અડધી સંખ્યા છે તે A1 માં આવી હોય, બાકીની અડધી સંખ્યા છે તે A2 માં આવી હોય. બરાબર? તમારે બહુ ટાઈમ નહીં લેશું. આ જે નોટબુકો છે ને એ જે દાતાઓ આપે ને, અમે બી અમારું થોડું ઘણું કન્ટ્રીબ્યુશન હોય, પણ અમારી પાસે એટલો મોટો વિશાળ એક ડોનરોનું છે જે નાનું નાનું કન્ટ્રીબ્યુશન આપે. એ લોકો એવું ઈચ્છે કે દરેક માણસ એક સરખા થાય, સમાનતા આવે. એ સમાનતા લાવવા એમ વિચારે કે જે